મિત્રો જય માતાજી દરેકને આજે જણાવવું છે મારે કે એક નવી સફરમાં એક સરસ કલાકાર મળ્યા છે પણ કલાકાર કેવા જાબાજ ટેલેન્ટેડ અને સંઘર્ષવાન તો આજે એ કલાકારની આપણે જર્ની જાણવી છે એ પહેલાં મારા દર્શકોને મારે થેન્ક યુ કહેવું છે થેન્ક યુ એટલા માટે કે તમારો અથાગ પ્રેમ અથાગ સહયોગ અને ખૂબ જ જે હેલ્પ કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર તો આવો મળીએ એક એવા કલાકારને જે જાબાજ ટેલેન્ટેડ ને સંઘર્ષવાન છે અને એમની જર્ની જાણીએ જય માતાજી જય માતાજી તો મારો પ્રથમ સવાલ એ છે કે મારા દર્શકો જેની રાહ જોઈ રહે છે દરેકને હું પૂછું છું ને તમને પણ પૂછું છું કે તમારો ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા મારું નામ રાજ છે અને હું દેલ્લાથી બિલોંગ કરું છું ખૂબ સરસ તો રાજ નામ છે એમનું અને દેલ્લા ગામથી બિલોંગ કરે છે એટલે એમનો ઉપપરિચય તમને આપું તો રાજ દેલ્લા તરીકે ઓળખાય છે તો સર સિંગિંગ લાઈનમાં આવવાનું કઈ રીતે થયું સિંગિંગ લાઇનમાં આવવાનું એક કારણ કે મારા ફ્રેન્ડ સર્કલો હતા બરાબર પછી મારા ગામની અંદર એક ભાઈ ગાતા હતા મહેશ રાવત કરી બરાબર તો એમને જોઈને પછી નવરાત્રિની અંદર એ ગાતા હતા તો મને પણ ઇન્ટરેસ્ટ આવ્યો આ લાઈનમાં આવવા માટે પછી મેં થોડી સ્ટ્રગલ કરી એમાં પછી અત્યારે આ છું ખૂબ જ સરસ કારણ કે તમારા ગામના કલાકારોની પ્રેરણાથી તમે અહીંયા સુધી પહોંચ્યા ખૂબ જ સરસ કહેવાય બીજો કોનો સપોર્ટ હતો તમને સપોર્ટ તો મારા ફ્રેન્ડ સર્કલમાં માવતર રેકોર્ડિંગ સ્ટુડિયોના માલિક વિશાલભાઈનો પહેલેથી મારા ઉપર એટલો સપોર્ટ રહ્યો કે મતલબ મને સિંગિંગ લાઈનમાં ઓછી ખબર પડતી હતી પછી એ ભાઈ મને લઈ ગયા એમના સાથે લાઈવ પ્રોગ્રામમાં પછી ત્યાંથી મેં ચાલુ કર્યું ખૂબ જ સરસ સર કયા કયા પ્રોગ્રામો કરી લો છો ભજન અને ગરબા સ્ટેજ પ્રોગ્રામ ને બધું કરું છું ખૂબ જ સરસ ટૂંકમાં ભજન અને રાસ ગરબાના પ્રોગ્રામો કરી લો છો સરસ સર અભ્યાસ કેટલો કરે છે અભ્યાસ 9 સુધી જ કર્યો બરાબર તમે સ્કૂલમાં હતા ત્યારે તમારું ગાવાનું ચાલુ હતું કે કેમ હા સ્કૂલમાં પ્રાર્થના ને કરતા હતા ટીચરોની સાથે અને વગાડવાનો એક શોખ હતો બરાબર તો વગાડતો હતો અને એની સાથે પ્રાર્થના પણ કરતો હતો ખૂબ જ સરસ મતલબ સ્કૂલના સમયથી તમે સ્ટ્રગલ કરી રહ્યા છો અને આજે અહીંયા સુધી પહોંચ્યા છો હા ખૂબ જ સરસ વધારે શું ગાવું ગમે તમને વધારે ગાવું ગરબા જ અને આરે ભક્તિ સોંગો બરાબર લાઈવ પ્રોગ્રામમાં જે તમને વધારે જે ગરબો ગાતા હોય વધારે લોકોને તમને ગરબો ગમતો હોય વારે ઘડી તમને ગવડાવતા હોય એવો કોઈ ગરબો ખરો હા એક મને બહુ ગમે દિલથી રાજભાઈ ગઢવીનું હમણાં સોંગ આવ્યું છે બરાબર અને એ ગરબો જ છે એ ટાઈપનું અને એ રીતનું સોંગ છે બરાબર અને એ મને દિલથી ગમે એની બે લાઈન સંભળાવો 100% આપણા દર્શકોને જરા તમારો કે ગરબો જે તમને ખૂબ જ ગમે છે તમારા દર્શકોને ગમે છે એ આપણા સંભળાવીશું અણિયારી આંખ યાદ આવતી હોતી રે અણિયારી આંખ યાદ આવતી હોતી રે દલડે લાગી સે આગહોજી રે આવું શું મળવા તારે કાજ હેતે વાલો મિયા બતાવજો વાહ 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 ખૂબ સરસ સરસ મજાનું ટ્રેન્ડિંગમાં ચાલતું એક ગરબા ટાઈપ સોંગ આજે તમે આપણા દર્શકોને સંભળાવ્યું ખૂબ સરસ સર મારો એક બીજો પ્રશ્ન એવો છે કે રાજભાઈ કલાકાર બન્યા આજે ગુજરાતમાં નામ થયું એ અંદાજે ક્યારે ઓળખતા ક્યારે થયા પબ્લિક તમને અત્યારથી થયા કે પછી મેં ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં મતલબ રીલો બનાવવાની ચાલુ કરી પછી આયતા ફ્રેન્ડ સર્કલ મતલબ વિશાલભાઈને મેં કીધું ને વિશાલભાઈનો સપોર્ટ મળ્યો મને વિશાલભાઈએ કીધું કે આપણા સ્ટુડિયોમાં આવો તમે તમારી રીલો બનાવીએ તમારું સોંગ કરીએ મેં એક અપલોડ કર્યું સોંગ દશામાનું નવું સોંગ મેં બનાવ્યું જાતે શબ્દ લખ્યા એના દિલની એક પ્રેરણા અને દિલથી એક દશામાનું સોંગ લખ્યું રાજભાઈ તમે ગાવાની સાથે સાથે સોંગ પણ લખવાનું શરૂ કર્યું છે તો આ સોંગ લખવાની પ્રેરણા કોનાથી મળી બસ અચાનક એક વિચાર આવી ગયો મનની અંદર કે આપણે કાંઈક નવું કરીએ યુનિક કરીએ તો લોકોને ગમે લોકો આપણને વધાવે બરાબર અને એ રીતે પછી મેં વિશાલભાઈને વાત કરી વિશાલભાઈ મને સપોર્ટ કર્યો કે આ રીતે સોંગ બનાવશો તો બહુ પરફેક્ટ રહેશે તમારી ખૂબ જ સરસ સોંગ મેં તમારું સાંભળ્યું છે ને અવારનવાર હું તમારા સોંગ જોતો હોઉં છું સાંભળતો હોઉં છું આપણે તમારી ચેનલ આપણા દર્શકોને જરા ચેનલનું નામ કહીશું ઓફિશિયલ રાજ દિલ્લા વાવ ખૂબ સરસ રાજ દિલ્લા ઓફિશિયલ એમની ચેનલ છે
અને સારા એવા ગીતો બધા એમાં એમને અપલોડ કર્યા છે, તો એ પણ તમે જોજો. અને બીજું કે એક પ્રેમાળ એમનો સ્વભાવ છે, નિખાલસ ભાવ છે, ખૂબ જ સરસ મજાનું ગાવાનું. તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામ હોય તો અમે એકવાર ઇન્વોલ્વ કરજો, કારણ કે પ્રોગ્રામમાં ખરેખર એક અનોખી અદાથી એ પોતે સ્ટેજ પરફોર્મન્સ કરે છે. રાજભાઈ, મારો બીજો પ્રશ્ન કેવો છે કે તમારી ચેનલ પોતાની જે તમે એમાં સોંગ મૂકો છો, એના વગર કોઈ બીજી ચેનલોમાં તમારા સોંગ ખરા? ના, બીજી કોઈ ચેનલમાં નહીં, મારી પોતાની તમારી પર્સનલ ચેનલમાં તમે તમારા પોતાના સોંગ મૂકો છો. ખૂબ જ સરસ. તમને વધારે કયા કલાકાર ગમે? વધારે તો અત્યારે તો મતલબ ટ્રેન્ડિંગમાં દિલીપ ઠાકોર મને ગમે, બરાબર. વાવ. પછી રાજભાઈ ગઢવી મેં કીધું ને તમને, બસ એમના અત્યારે હું ભજન પણ સાંભળું, અને એક ભજન મને બહુ ગમે. ખૂબ જ સરસ. 100% એ આપણા દર્શકો સમક્ષ રજૂ કરીશું આપણું ભજન. હા, તમારા અવાજમાં ને તમારા અંદાજમાં. હે અણિયારી તે ગોરી તારે આખડીને કોઈ અણિયારી તે ગોરી તારે આખડીને હું રે અજેલી મે સેલ હું તો હાલારી મણિયારો સેલ હું તો પરદેશી મણિયારો. વાહ વાહ વાહ. અને આપણે ભજન નહીં કહીએ, કારણ કે એક લોકગીત આધારિત છે આ, એટલે આને ભજન નહીં કહી શકીશું, કારણ કે લોકોથી ગવાયેલું છે, લોકોને એને પ્રેરણા આપી છે, લોકો થકી આ લોકો એને સમજી શક્યા છે, તો એને લોકગીત કહીશું. કારણ કે પણ સરસ એની જે રચના છે એ ખૂબ જ સરસ છે. તમે સારી રીતે તમે ગાયા, પણ તમારા અવાજમાં એક સરસ મજાનું લવ સોંગ મારે સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. અત્યારે એક જબ્બર ચાલે છે દિલીપ ઠાકોરનું, અને મને બહુ દિલથી ગમે મને, અને બે લાઈન તમે દર્શક દલડે દાગ રે પડ્યા ગોડી કોની વાદે રે ચડ્યા. વાહ વાહ વાહ. ખૂબ સરસ. જે હાલ ટ્રેન્ડિંગમાં ચાલવા વાળું સોંગ અને તમારા અવાજમાં સરસ રજૂ કર્યું તમે. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજભાઈ, મારો બીજો પ્રશ્ન એક એવો છે કે જે તમે ગીતો ગાઓ છો, તમારું જે પરફોર્મન્સ આપો છો, અને જેમાં દર્શકો આપણને ઘણો બધો સપોર્ટ કરે છે, તમને પણ દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે, ખૂબ જ સપોર્ટ કર્યો છે, તો દર્શકોને શું કહેશો જરા? દર્શકનો ખૂબ ખૂબ આભાર, કે મતલબ અત્યારે હું કશું નથી, પણ મને એમના સપોર્ટથી અત્યારે હું થોડોક આટલો આગળ નીકળ્યો, અને મને એક નવી પ્રેરણા મળી કે આપણા આ લાઈનમાં મતલબ જોડાઈ રહે તો આપણને આપણું કરિયર બને. બસ શ્યોર. કારણ કે દર્શકોનો સાથ સપોર્ટ હોય તો જ આપણે શિખર પાર કરી શકીએ, જે તમને મળ્યો છે. ખૂબ જ સરસ. ગુજરાતી રંગમંચ ચેનલમાં નામી અનામી કલાકારોનો ઇન્ટરવ્યૂ થાય છે, એમાં આજે તમારું પણ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. કેવું લાગે છે? બસ બહુ મસ્ત લાગે, અને થેન્ક યુ સો મચ પવનભાઈ, તમે આટલા સુધી તમે આવ્યા, અમારા જેવા કલાકારોને તમે ઇન્ટરવ્યૂ લીધું, એ માટે દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ગામડે ગામડે ફરું છું, નામી અનામી કલાકારોને ઘરે જઈને અને એક એમને સ્ટેન્ડ મળે, લોકો ઓળખતા થાય, લોકો સુધી એમની જર્ની પહોંચે, લોકો સુધી એમનો અવાજ પહોંચે, એ મારો પ્રયાસ છે. એના એક યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આજે લોકો સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે. અને એ તમારા જેવા કલાકારોના સાથ અને સહકારથી, એટલે કે આજે સમયમાંથી સમય કાઢીને તમે જે આપણી ગુજરાતી રંગમંચ જે ચેનલ છે એમાં સમય આપ્યો, એ બદલ ફરીથી એકવાર તમારો હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે એમાં તમે જે પણ તમારું કળા એમાં જે લોકો સુધી પહોંચાડવાનો જે તમારો પ્રયાસ છે, મારો પ્રયાસ છે, એ બંને કમ્બાઇન્ડ થઈને આજે લોકો સુધી તમને પણ એક નવું સ્ટેન્ડ મળશે, અને એક નવા અંદાજમાં લોકો તમને ઓળખતા થશે. રાજભાઈ, તમારા અંદાજથી તમારા કોઈ પ્રશ્ન હોય તો આપણા દર્શકોને તમે કહી શકો છો. મારો પ્રશ્ન તો બસ એ જ છે, તમે કે મારો પ્રશ્ન એક જ છે કે મતલબ હું અત્યારે જે છું બરાબર આ જ છું, અને એક વસ્તુ કે મતલબ ખબર નથી પડતી, ઓછી ખબર પડતી હતી, પછી આ લાઈનમાં આવી પછી બહુ ઘણું બધું શીખ્યું, લખતા શીખ્યો, પછી ગાતા શીખ્યો, અને પબ્લિકનો સપોર્ટ સારો મળ્યો મને.
100%. એટલે રાજભાઈ, એક ગાવાની સાથે સાથે બીજી કોઈ પ્રવૃત્તિ તમારી ખરી? ના, બસ આજ માત્ર પ્રોગ્રામો ને એવું જ કરો છો? પ્રોગ્રામ કરું Sure. અને પ્રોગ્રામે કરું અને અત્યારે જોબ પણ કરું બરાબર, સૂર્યમ ડેવલપરમાં. ખૂબ સરસ. તો એક ઘરની જવાબદારી સંભાળતા સંભાળતા તમે આ લાઈનમાં પણ એટલા આગળ વધ્યા છો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, રાજભાઈ દેલ્લા ખૂબ જ જાણવા અને માણવા જેવા કલાકાર છે, મારા ભાઈ જેવા ભાઈબંધ, અને એટલો સરસ મજાનો એમનો સ્વભાવ છે કે એકવાર તમે 100% મળજો એમને, તમારા ફંક્શનમાં ઇન્વોલ્વ કરજો, તમારા પ્રોગ્રામોમાં ઇન્વોલ્વ કરજો, જેથી કરીને એમને ફૂલ સપોર્ટ મળે અને એમની કારકિર્દીમાં એક નવો વળાંક આવે, લોકો સુધી પહોંચે. એમને ગુજરાત બહાર ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે, પણ હજુ એમને દેશ વિદેશમાં મોકો મળે એવો આપણે પ્રયાસ કરીશું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલના લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. પણ એ પહેલાં મારે એક સરસ મજાનું એમને ગમતું કોઈ સોંગ હોય એ ગબડાવવું છે, પછી આપણા ઇન્ટરવ્યૂનો આપણે વિરામ કરીશું. અત્યારે તો એક વસ્તુ, એક પ્રેરણા, આ બધી પબ્લિક તમારી જોવે છે, બરાબર? Sure, તો આપણે તમારી ચેનલમાં મતલબ મારું એક સોંગ મેં જાતે લખ્યું અને દિલથી મેં લખ્યું છે, દશામાનું સોંગ. અત્યારે દશામાના વ્રત આવી રહ્યા, બરાબર? અને એ જ ભાવથી અને એ જ શ્રદ્ધાથી મેં ગીત લખ્યું હોય તો જરૂરથી આ મારા સોંગને વધાવજો એવી દિલથી રિક્વેસ્ટ કરું છું. અને એની 2 લાઈન સંભળાવું. હો દશમાના વરતાયા મારા હૈયે હરકલાયા, દશમાના વરતાયા મારા હૈયે હરકલાયા, મારી વાલી રે દશમાના વ્રત રે લેવાયા, હે મારી વાલી રે દશમાના વ્રત રે લેવાયા. વાહ 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 રાજભાઈ, ખરેખર એટલું સરસ મજાનું તમારું સોંગ છે. તો મિત્રો, દશામાના વ્રત ટૂંક સમયમાં આવી રહ્યા છે. 100% આ સોંગને નિહાળજો અને ફૂલ સપોર્ટ કરજો, જેથી કરીને જેટલા પણ દશામાના ભક્તો હોય, જેટલા પણ દશામાની સેવા પૂજા કરતા હોય, દરેક સુધી પહોંચે અને આ સોંગ દરેક જોજો. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી રાજભાઈ દેલ્લા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.